હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને બધાય? એકદમ ફાઇન છો ને બધાય? ઓકે, તો સર પીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કોલેજ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ઓફ ભાવનગરના સિલેબસ મુજબ આપણે સેમેસ્ટર 5નું ન્યુક્લિક એસિડ વિશે વાત કરવાના છીએ. ન્યુક્લિક એસિડ વિશે હું તમને તમામ ડિસ્ક્રિપ્ટિવ માહિતી આપવાનો છું. તો સૌપ્રથમ ન્યુક્લિક એસિડ સેમેસ્ટર 5 યુનિટ નંબર 2 એ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું જે યુનિટ છે એ આપણે જોવાનું છે. તો સિલેબસ આ મુજબ છે. સિલેબસમાં સૌપ્રથમ આપણે ન્યુક્લિક એસિડનું ક્લાસિફિકેશન જોવાનું છે. ત્યારબાદ આપણે એનું ડિગ્રેડેશન ઓફ જે ન્યુક્લિયોન નામનું એક પ્રોટીન કોમ્પ્લેક્સ છે, ન્યુક્લિયોન નામનું પ્રોટીન કોમ્પ્લેક્સ છે, સંકીર્ણ સંયોજન છે, બરોબર. સંકીર્ણ પ્રોટીન છે આ એક પ્રકારનું. અને જો આ ન્યુક્લિયોન પ્રોટીન જે છે એનું હું જળ વિભાજન કરું, હાઇડ્રોલિસિસ કરું, તો મને ન્યુક્લિક એસિડ મળે છે. ન્યુક્લિયોનનું જળ વિભાજન કરવાથી મને ન્યુક્લિક એસિડ મળે છે. અને ન્યુક્લિક એસિડની જે વધુ વાત કરું હું તમને ઇન્ટ્રોડક્શનમાં, તો આ જે ન્યુક્લિયોન પ્રોટીન જે છે એ સંકીર્ણ સ્વરૂપે હોય છે. આ ન્યુક્લિયોન પ્રોટીન જે છે એ સંકીર્ણ સ્વરૂપે હોય છે અને એમાં નોન પ્રોટીન તરીકે આવેલો ભાગ ન્યુક્લિક એસિડમાં નોન પ્રોટીન તરીકે આવેલો ભાગ અને ન્યુક્લિક એસિડમાં આવેલો હોવો જોઈએ. તો એ જે છે એને આપણે પ્રોસ્ટેટિક સમૂહ તરીકે ઓળખીએ છીએ. પ્રોસ્ટેટિક સમૂહ નોન ન્યુક્લિક પ્રોટીન જે છે એ જે ન્યુક્લિક એસિડમાં આવેલો ભાગ એને આપણે પ્રોસ્ટેટિક સમૂહ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે ન્યુક્લિક એસિડના પ્રકાર જોવાના છે. ટાઈપ્સ ઓફ ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડના પ્રકાર જોઈએ તો એ પહેલાં હજી થોડીક ન્યુક્લિક એસિડનો હું તમને વધુ થોડીક માહિતી આપું. ન્યુક્લિક એસિડ એ એક પ્રકારનું શું છે? એક પ્રકારનું બહુલકીય અણુ છે, એટલે કે એક પ્રકારનો પ્રોટીન છે, એક પ્રકારનો પોલિમર છે. ન્યુક્લિક એસિડ એક પ્રકારનો પોલિમર છે. તો ન્યુક્લિક એસિડ કેટલા પ્રકારના છે? ન્યુક્લિક એસિડ બે પ્રકારના હોય છે. કયા? એક તો ડીએનએ અને આરએનએ. એ પહેલાં ન્યુક્લિક એસિડની વાત છે તો તમને બધાને ખબર છે કે આનુવંશિકતા તમે સાંભળ્યું હશે. આનુવંશિકતા જે છે, વારસાગત જે આપણા લક્ષણો હોય છે, બરાબર, આપણા પૂર્વજોના લક્ષણો જે હોય છે એ નવી પેઢીમાં ઉતરી આવે છે, બરાબર. લક્ષણો કોઈ પણ પ્રકારના લક્ષણો હોઈ શકે છે, રોગ હોઈ શકે, સારા લક્ષણો હોઈ શકે, જે એ જનીનમાં સંગ્રહિત હોય છે એ પાછા આપણા પૂર્વજોના લક્ષણો હોય છે એ આપણી નવી પેઢીમાં, નેક્સ્ટ જનરેશનમાં ઉતરી આવે છે અને એને આપણે આનુવંશિકતા કહીએ છીએ. અને તમને બધાને ખબર છે કે એને આપણે વારસાગત એવો શબ્દ તમે સાંભળ્યો છે. એ વારસાગત છે, યાદ છે, એ ન્યુક્લિક એસિડને આભારી છે. વારસાગત ગુણધર્મ છે ન્યુક્લિક એસિડને આભારી છે. તો ન્યુક્લિક એસિડના પ્રકાર જોઈએ છીએ આપણે. ન્યુક્લિક એસિડના પ્રકાર. અરે ભાઈ, મારું જે ન્યુક્લિક એસિડ છે એ બે પ્રકારનું છે. મારું ન્યુક્લિક એસિડ બે પ્રકારમાં વિભાજન થાય છે. મુખ્યત્વે તો બે પ્રકાર છે એના. એક કયો છે? એક છે ડીએનએ છે. એક પ્રકાર છે ડીએનએ છે અને બીજો જે પ્રકાર છે એ આરએનએ છે. એક ડીએનએ છે અને બીજો આરએનએ છે. એટલે ન્યુક્લિક એસિડને બે પ્રકારમાં વિભાજન કરવામાં આવે છે.
મુખ્યત્વે બે પ્રકાર છે એના, ડીએનએ અને બીજું છે એ આરએનએ. ડીએનએનું ફૂલ ફોર્મ શું છે? ડીઓક્સી રિબોફ્લેવિન ન્યુક્લિક એસિડ. જ્યારે આ આરએનએનું ફૂલ ફોર્મ છે રિબોફ્લેવિન ન્યુક્લિક એસિડ છે. તો આ જે મારું ડીએનએ છે ભાઈ, ડીએનએ જે છે એ હંમેશા મને, મેં અહીંયા પહેલાં જ શરૂઆતમાં ઇન્ટ્રોડક્શનમાં કીધું કે ન્યુક્લિયસમાં મળશે મને. ક્યાં મળશે? ન્યુક્લિયસમાં મળવાનું છે મને. ન્યુક્લિયસમાં ડીએનએ મને મળવાનું છે. અને હું એવું નથી કહેતો કે ફક્ત ને ફક્ત ન્યુક્લિયસમાં જ મળે, ડીએનએ ફક્ત ને ફક્ત ન્યુક્લિયસમાં મળે એવું હું કહેતો નથી. પણ મુખ્યત્વે આપણે જે ડીએનએ મળવાનું છે એ ન્યુક્લિયસમાં મળવાનું છે. અને જે મારું આરએનએ મળવાનું છે મને, આરએનએ મારું જે મળવાનું છે, આરએનએ ક્યાં મળશે? આરએનએ મને હંમેશા સાયટોપ્લાઝમમાં મળવાનું છે. સાયટોપ્લાઝમમાં મને આરએનએ મળવાનું છે. એટલે આ રીતે આપણે ન્યુક્લિક એસિડના બે પ્રકાર જોયા. એક તો છે ડીએનએ છે અને બીજું છે આરએનએ છે. ખાસ વાત યાદ રાખવા જેવી છે કે આપણી જે વારસાગત ગુણધર્મો જે હોય છે, ફરીથી એકવાર રિવિઝન કરીને કહી દઉં છું, વારસાગત ગુણધર્મો માટે ન્યુક્લિક એસિડ જવાબદાર છે. ત્યાર પછી આગળ આપણે જે જોઈએ છીએ હવે જે ન્યુક્લિક એસિડના મેં તમને બે પ્રકાર કીધા, ન્યુક્લિક એસિડના બે પ્રકાર કીધા છે. એક ડીએનએ છે અને એક આરએનએ છે. એમાં ડીએનએની વાત કરવા જઈએ છીએ આપણે. ડીએનએ ડીઓક્સી ડીઓક્સી રિબોફ્લેવિન છે. જો આ ડીએનએ જે છે આગળ વિસ્તૃત કરું છું, બરાબર. આગળ બેઝના પ્રકારની વાત કરવા જઈ રહ્યા છીએ. ઓકે, ઇનશોર્ટ ફરતી કહી દઉં છું. એકવાર શું હતું? ડીએનએ લીધું, એનું મેં જળ વિભાજન કર્યું એટલે મને ન્યુક્લિયોટાઇડ મળ્યું, બરાબર. ન્યુક્લિયોટાઇડ જે મળ્યું એનું મેં ફર્ધર હાઇડ્રોલિસિસ કર્યું, બરાબર. જળ વિભાજન કર્યું તો મને શું મળ્યું? એક ન્યુક્લિયોટાઇડ મળ્યું. ન્યુક્લિયોટાઇડનું મેં વધુ અર્થઘટન કર્યું, આગળ વધુ એનું જે રિએક્શન કરી તો મને બે પ્રકાર મળ્યા. એક શર્કરા મળી અને બીજું શું મળ્યું? શર્કરાની સાથે એક મને નાઇટ્રોજન કન્ટેનિંગ બેઝ મળ્યા, નાઇટ્રોજન ધરાવતા બેઝ મળ્યા, બરાબર. તો આ જે નાઇટ્રોજન ધરાવતા બેઝ છે, જે નાઇટ્રોજન બેઝ, આ જે નાઇટ્રોજન ધરાવતા બેઝ જે છે, બરાબર, નાઇટ્રોજન કન્ટેનિંગ બેઝ છે એ પણ બે પ્રકારના છે. કયા કયા? તો કે બે પ્રકારના એટલે કઈ રીતે ખબર પડે? તો કે એમાં જે રિંગ છે, રિંગના પ્રકાર જોવાના છે. રિંગ કેટલા પ્રકારની રિંગ આવેલી છે ભાઈ? મારું જે નાઇટ્રોજન કન્ટેનિંગ બેઝ છે એમાં કઈ રીતની રિંગ આવેલી છે એના આધારે એના હું બે પ્રકાર પાડવામાં આવે છે. તો એક તો બે પ્રકાર પડે છે. ફર્સ્ટ વન, એક રિંગ હશે, મારો જે બેઝ છે એ એક જ રિંગની બનેલી હોઈ શકે, એવું બની શકે. અથવા જે મારો નાઇટ્રોજન કન્ટેનિંગ બેઝ છે એ બે રિંગમાંથી બનેલો હોય. એક શક્યતા કઈ છે? તો કે જે મારો જે નાઇટ્રોજન બેઝ છે એ એક રિંગ ધરાવતો હોય, અથવા બીજી શક્યતા એ છે કે મારો જે નાઇટ્રોજન કન્ટેનિંગ બેઝ જે બનેલો છે એ બે રિંગમાંથી બનેલો હોઈ શકે. તો આ એક રિંગ મતલબ શું છે? એક જ સાયક્લિક રિંગ આવેલી છે. બે રિંગ મતલબ ફ્યુઝ રિંગ આવેલી હશે. એક રિંગ તો હશે જ, સાથે બીજી રિંગ પણ જોડાયેલી હશે. તો આ નાઇટ્રોજન કન્ટેનિંગ બેઝમાં બે પ્રકારની રિંગ અને એક પ્રકારની રિંગ. તો બે પ્રકારની રિંગ અને એક પ્રકારની રિંગથી આપણે શરૂઆત કરીએ તો અહીંથી આપણી ચેપ્ટરની શરૂઆત થઈ રહી છે, બરાબર. અને બેઝ વિશે આપણને કયો બેઝ, આપણી કઈ શર્કરા નાઇટ્રોજન કન્ટેનિંગ બેઝ ક્યાં જોડાય એની માહિતી આપણને અહીંથી પૂરેપૂરી મળે છે. તો એક પ્રકારની રિંગ એટલે કે આમાં એક પિરિમિડિન રિંગ આવશે. એક પ્રકારની રિંગમાં
હું પિરિડીન લેવાનો છું, પિરિમિડીન, એટલે જે નાઇટ્રોજન કન્ટેનિંગ બેઝ છે એમાં જે રિંગ આવેલી છે એ રિંગ કેવી હશે? વિષમ ચક્રીય સંયોજનની બનેલી છે, બરોબર. એટલે કે હેટ્રોસાયક્લિક તમે જે આની પહેલામાં ભણ્યા છો, બરોબર. હેટ્રોસાયક્લિક કમ્પાઉન્ડમાં અહીંયા યુઝ થાય છે. તો અહીંયા મેં પિરિડીન, એક રિંગ છે પિરિડીન, બરોબર. અને બે રિંગમાં પિરિમિડીન તો હશે જ. તે પિરિમિડીન તો બે રિંગમાં આવેલી હશે જ ભાઈ. એની સાથે એક ઇમિડાઝોલ, એટલે કે બે રિંગ આવેલી છે. પિરિમિડીન તો હશે જ, એની સાથે શું આવેલું હશે? ઇમિડાઝોલ. એટલે કે પિરિમિડીન અને ઇમિડાઝોલ જે રિંગ છે એ અહીંયા શું થયેલી હશે? ફ્યુઝ થયેલી હશે. આ બંને રિંગ ફ્યુઝ થયેલી હશે, બરોબર. તો આગળ હજી વાત કરી રહ્યા છીએ આપણે નાઇટ્રોજન કન્ટેનિંગ બેઝમાં. નાઇટ્રોજન કન્ટેનિંગ બેઝમાં મેં તમને જે 5 કીધા, બરોબર, 5 પ્રકાર જે કીધા એમાં DNA ની વાત કરી. DNA માં આપણે 3 વસ્તુ જોઈશું. એક તો નાઇટ્રોજન કન્ટેનિંગ બેઝ, ત્યાર પછી બીજું આપણે જે જોવાના છીએ શર્કરા જોઈશું, અને ત્રીજું જે જોવાના છીએ બેઝ, શર્કરા, અને ત્રીજું ફોસ્ફરિક એસિડ જોવાના છે. એક ફોસ્ફરિક એસિડ. આ ત્રણની આપણે વાત કરવાના છીએ, બરોબર. તો પહેલા સૌપ્રથમ નાઇટ્રોજન બેઝ મેં કીધું જોઈ લઈએ. નાઇટ્રોજન બેઝ જે છે એ બે પ્રકારના કીધા. એના આધારે એનું જે આખું બંધારણ છે આપણે જોઈ લઈએ, બરોબર. તો એક 6 મેમ્બર ધરાવતા રિંગ, બરોબર. તો મેં પિરિમિડીન કીધું છે ભાઈ, પિરિમિડીન કીધું છે મેં, એટલે એનું બંધારણ દોડી નાખવાનું અહીંયા, બરોબર. અહીંયા એક મારો નાઇટ્રોજન હશે, અહીંયા શું હશે? નાઇટ્રોજન હશે. અહીંયા મારો નાઇટ્રોજન હશે અને એક નાઇટ્રોજન ત્રીજા સ્થાન પર હશે. એટલે પિરિમિડીનની રિંગ આ રીતે બનાવવાની. એક નાઇટ્રોજન હશે અને બીજો એક ત્રીજા સ્થાને નાઇટ્રોજન છે, બરોબર. હવે આની વેલેન્સી જોઈ લેવાની. નાઇટ્રોજનની વેલેન્સી ઘટે છે. અહીં એક હાઇડ્રોજન હશે, બરોબર. આની વેલેન્સી થઈ ગઈ સર. આની વેલેન્સી ઘટે છે તો એને ડબલ બોન્ડ કરી દેવાનું. ઓકે. આ રીતે હું બન્યું પિરિમિડીન રિંગ બની છે, બરોબર. પણ પિરિમિડીન જે બની છે એમાંથી મારે યુરેસિલ બનાવવું હોય, યુરેસિલ, તો અહીંયા એક જો હું ડબલ બોન્ડ મૂકી દઉં, ઉપર ડબલ બોન્ડથી ઓક્સિજન હું જોડી દઉં છું. ડબલ બોન્ડથી ઓક્સિજન હું જોડી દઉં છું. યસ, એક ડબલ બોન્ડથી ઓક્સિજન જોડાયેલો છે, ડબલ બોન્ડથી એક ઓક્સિજન અહીંયા જોડાયેલો છે. અને આ રિંગનું નામકરણ મારે કરવું હોય ભાઈ. નામકરણ હું કઈ રીતે કરીશ? તો કે આ નાઇટ્રોજનને 1 નંબર કહીશ, 1, આ કાર્બન છે 2, આ નાઇટ્રોજન 3, 4, 5 અને 6. તો એક વસ્તુ સર મને ખબર પડી ગઈ કે યુરેસિલનું બંધારણ હોય એમાં 6 નંબરના કાર્બન સાથે એક કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન આવેલો છે. એવી રીતે બીજા સ્થાનમાં પણ અહીંયા કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન આવેલો હશે. અને જો આ પ્રકારનું બંધારણ હું લઉં તો આ બંધારણ છે, બરોબર. અહીંયા હું ડબલ બોન્ડ લઉં તો આ નાઇટ્રોજનની સંયોજકતા ઘટી થાય, કાર્બનની સંયોજકતા 5 થઈ જાય છે. એટલે મારે એને વેલેન્સી વ્યવસ્થિત કરવી પડે, બરોબર. એની વેલેન્સી જાળવવી પડે. તો એનો મતલબ એમ થયું કે અહીં એક હાઇડ્રોજન આવી જતો હશે, બરોબર ને. હાઇડ્રોજન આવી જતો હશે. હવે આ બંધારણ બન્યું એને હું શું કહીશ? યુરેસિલ કહેવામાં આવે છે. યુરેસિલ પછી બીજું બંધારણ જોઈએ તો થાઇમિનનું બંધારણ છે. તો થાઇમિનનું બંધારણમાં પણ એ રીતે જ જોવાનું છે. થાઇમિનના બંધારણમાં શું જોવાનું છે? એ રીતે 6 મેમ્બર રિંગ હશે જ. એક 6 મેમ્બર રિંગ હશે. યસ, અહીંયા ડબલ બોન્ડ હતો એ બી હશે જ. અહીંયા નાઇટ્રોજન હતો એ હશે. ઓકે. હવે ડાયરેક્ટ બનાવી નાખું છું. અહીંયા ડબલ બોન્ડ ઓક્સિજન જોડાયેલો છે. ત્રીજા સ્થાને પાછો એક નાઇટ્રોજન હશે અને છઠ્ઠા સ્થાને શું હશે? ઓક્સિજન અને કાર્બન ડબલ બોન્ડથી જોડાયેલા હશે. વેલેન્સી જોઈ લેવાની. સર અહીંયા નાઇટ્રોજનની વેલેન્સી ઘટે છે તો એક નાઇટ્રોજનની સાથે શું હશે?
હાઇડ્રોજન પણ હોવો જોઈએ. આ છઠ્ઠા સ્થાને તો સર આ તો યુરેસિલ જ બન્યું એવું લાગે છે ભાઈ. આ શું હતું પેલું બન્યું યુરેસિલ હતું. આ યુરેસિલ હતું. અરે સર આ પણ યુરેસિલ જ લાગે છે ભાઈ, યુરેસિલ જેવું છે. તો યુરેસિલ નથી ભાઈ. એમાં એક આ જે કેટલું સ્થાન છે, આ પેલું, બીજું, ત્રીજું, આ એક હાઇડ્રોજન હશે ભાઈ, ચોથું, પાંચમું અને છઠ્ઠું. તો આમાં એક ડિફરન્સ શું છે, અહીંયા એક CH3 આવેલો હશે. CH3 આવેલો છે. તો એક વસ્તુ તો ખબર પડી ગઈ, યુરેસિલનું જો તમને બંધારણ આવડે, યુરેસિલનું બંધારણ તમને આવડે તો એની પછી તમે થાઇમિનનું બંધારણ તો લખી જ શકો છો. આ છે થાઇમિન છે. થાઇમિનમાં ફક્ત ને ફક્ત એક જ ડિફરન્સ તમારે જોવાનો છે કે જે પાંચમા સ્થાન છે મારું જે પાંચમું સ્થાન છે સમન્વયની રિંગમાં, ત્યાં એક કયો ગ્રુપ હશે, CH3 ગ્રુપ આવેલો હોય. તો પહેલાં યુરેસિલ બનાવી લો, બરોબર. થાઇમિનનું બંધારણ તમારે બનાવવું હોય તો યુરેસિલનું જો તમને બંધારણ આવડતું હોય તો તમે થાઇમિનનું બંધારણ પણ ઇઝીલી બનાવી શકો. તમારે એમાં ક્રેમિંગ નહીં કરવું પડે. ખાલી એટલું યાદ રાખવાનું છે કે પાંચમા કાર્બન ઉપર CH3 હશે. અને યુરેસિલનું બંધારણ બનાવવા માટે તમને પહેલાં પિરિમિડિનનું બંધારણ જો તમને આવડતું હોય તો તમને ક્યાંય દિક્કત પડશે નહીં. એની પછી સાઇટોસિનનું બંધારણ જોવું. સાઇટોસિનના બંધારણમાં શું આવશે સર? સાઇટોસિનના બંધારણમાં આની જેમ જ આવશે. યુરેસિલનું બંધારણ છે સેમ લાઈક ધેટ. પિરિમિડિન રિંગ તો હશે જ, પિરિમિડિન રિંગ મારી હશે જ. તો એ તો હવે સર તમે દોડતા શીખવાડી દીધું છે, બરોબર. આ એક મારો નાઇટ્રોજન, કાર્બન, આ મારો નાઇટ્રોજન પાછો, આ મારી રિંગ, બરોબર. આ જોડાઈ ગયું. આ નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન હશે. ઓકે. આને એક નંબર કહેવાનું સર કીધું હતું 1, આને 2 કહેવાનું, 3, 4, 5 અને 6. તો આમાં જે છઠ્ઠા સ્થાને ભાઈ આ રિંગમાં છઠ્ઠા સ્થાને યુરેસિલ અને થાઇમિનમાં છઠ્ઠા સ્થાને કયો ગ્રુપ છે ભાઈ? છઠ્ઠા સ્થાને કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન જોડાયેલો છે. જ્યારે મારે સાઇટોસિનનું બંધારણ લખવું હોય તો સાઇટોસિનમાં અહીંયા કયું ગ્રુપ આવશે? NH2 ગ્રુપ હશે. આનો ડિફરન્સ છે, બરોબર. બાકી સેમ લાઈક જે હશે. આ કયું બન્યું? આ જે બન્યું એ મારું સાઇટોસિન બન્યું છે ભાઈ, સાઇટોસિન. તો એક વસ્તુ સર મને ખબર પડી ગઈ કે આ તમે જે બી બંધારણ 3 લખ્યા છે, 6 મેમ્બર રિંગ ધરાવતા બંધારણ તમે 3 લખ્યા છે, એક યુરેસિલ, થાઇમિન અને સાઇટોસિન. એ ત્રણેયમાં એક વસ્તુ તો કોમન છે, પિરિમિડિન રિંગ તો આવશે જ. પિરિમિડિન 6 મેમ્બર રિંગ તો આવવાની જ છે ભાઈ. સાથે સાથે બીજા સ્થાન ઉપર કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન ત્રણેય બંધારણમાં આવવાનો છે. આ કોમન વસ્તુ છે, સર. ડિફરન્સ શું છે? ડિફરન્સ એક અહીંયા ખાલી આમાં જોવાનું છે, અહીંયા એક CH3 ગ્રુપ આવેલું છે, બાકી આ બેની કન્ટેનિંગ કરીએ, બરોબર. તો આ બેમાં આ બે બોન્ડ સેમ આવેલા છે. અને આ જે સાઇટોસિનની વાત કરીએ તો છઠ્ઠા સ્થાને એક NH2 ગ્રુપ આવેલું છે. તો આ 6 મેમ્બર રિંગ ધરાવતી આપણે શર્કરાની, બરોબર, બેઝની વાત કરી છે. 6 મેમ્બર ધરાવતી નાઇટ્રોજન ધરાવતી બેઝ, બરોબર, નાઇટ્રોજન કન્ટેનિંગ બેઝની વાત કરી. તો હવે આપણે આ સિંગલ રિંગની વાત હતી, હવે ડબલ રિંગની વાત કરી નાખી. આ એક રિંગ ધરાવતા બેઝની વાત કરી હતી, પણ સર હવે બે રિંગ ધરાવતા તમને વાત કરી હતી. સર તમે એનું જ્યારે ક્લાસિફિકેશન કર્યું ત્યારે તમે એવું કીધું હતું કે એક રિંગ ધરાવતા બેઝ અને 2 રિંગ ધરાવતા બેઝ. તો હવે 2 રિંગ ધરાવતા બેઝમાં 2 આવે છે. એક તો એડેનિન આવશે, એડેનિન, અને બીજું જે આવે છે એક ગ્વાનિન આવવાનું છે. નાઇટ્રોજન બેઝ ધરાવતી રિંગ હોય એમાં 2 પ્રકાર. એક તો 6 મેમ્બર રિંગ એટલે કે એક જ રિંગ ધરાવતા
અથવા 2 રિંગ ધરાવતા, બરોબર, જે મેં ઇમિડાઝોલની વાત કરી હતી. તો એડેનીનનું બંધારણ હું જોઈ લઉં તો એડેનીનના બંધારણ મેં પહેલાં કીધેલું છે કે 6 મેમ્બરની રિંગ તો આવવાની જ છે, સાથે 5 મેમ્બરની રિંગ પણ એક આવવાની છે. એક રિંગ 6 મેમ્બરની હશે, એક 5 એવી રીતે ગ્વાનિનમાં પણ એવી હશે જ. હા, ગ્વાનિનમાં પણ એવી રીતે હશે ભાઈ. એક 6 મેમ્બરની રિંગ હશે, સાથે એક મારી 5 મેમ્બરની રિંગ છે. અરે સર, આ તો નોર્મલ રિંગ બની. તમે તો એવું કીધું હતું કે હિટ્રોસાયક્લિક વિષમ પરમાણુ ધરાવતી રિંગ બનવાની છે. તમે સર એવું કીધું હતું કે વિષમ પરમાણુ ધરાવતી રિંગ બનવાની છે. તો ભાઈ આમાં વિષમ પરમાણુ ધરાવતી રિંગ આપણે બનાવવાની છે, બરોબર. વિષમ પરમાણુ ધરાવતી રિંગ બનાવવું તો અહીંયા જો આ સ્થાન ઉપર હું નાઇટ્રોજન લખું, આ સ્થાન ઉપર નાઇટ્રોજન લખું, બરોબર. એની સાથે ત્રીજા સ્થાનમાં પિરિમિડિન રિંગને તમને દોરતા શીખવાડી, ત્રીજા સ્થાન પર બીજો નાઇટ્રોજન હશે. યસ. તો હવે સર હવે તમારી કીધું એ વાત બરોબર છે કે પહેલા સ્થાન ઉપર અને ત્રીજા સ્થાન ઉપર નાઇટ્રોજન આવી ગયો. એવી રીતે ગ્વાનિનમાં પણ પહેલા સ્થાન ઉપર નાઇટ્રોજન હશે, આ નાઇટ્રોજન, અને ત્રીજા સ્થાન પર પણ એક નાઇટ્રોજન આવેલો હશે, બરોબર. આ રીતે એક પિરિમિડિન રિંગ બની ગઈ સર. યસ, પિરિમિડિન રિંગ બની ગઈ. ત્યાર પછી 5 મેમ્બર સર, 5 મેમ્બર તમે ઇમિડાઝોલ કીધું હતું સર. 5 મેમ્બર રિંગમાં ઇમિડાઝોલ કીધું હતું, અને સર ઇમિડાઝોલ અમને બનાવતા આવડે છે કે કોઈ પણ 5 મેમ્બર રિંગમાં જો 2 નાઇટ્રોજન આવેલા હોય તો એને ઇમિડાઝોલ કહેવાય. તો આમાં 2 નાઇટ્રોજન હશે આ રીતે. યસ, આમાં બી 2 નાઇટ્રોજન હશે. તો યસ, હવે કઈ રિંગ બની ગઈ? એક 6 મેમ્બર રિંગ ધરાવતી અને એક 5 મેમ્બર, એટલે 6 મેમ્બર તો હશે જ આમાં, બરોબર. સાથે સાથે ઇમિડાઝોલ એટલે કે 5 મેમ્બર ધરાવતી રિંગમાં નાઇટ્રોજન છે તો ઘટે છે અહીંયા, તો અહીંયા ડબલ બોન્ડ બનાવી દઉં છું. અહીંયા ઘટે છે તો અહીંયા હાઇડ્રોજન લખી નાખું છું. યસ, આમાં બી એવી રીતે સેમ લાઈક ધેટ. પણ એડેનિનમાં સર આમાં સર નામકરણ કેવી રીતે આપશું સર? નામકરણ અહીંથી જ આપશું ભાઈ. આમાં પણ નામકરણ અહીંથી આપીશ. 1 2 3 4 5 અને 6. પછી 7 નંબર 5 મેમ્બર રિંગમાં આવશે, 7 8 અને 9. સેમ લાઈક ડેટ ગ્વાનિનમાં પણ હું એ રીતે જ આપીશ નામકરણ. 1 નંબર અહીંથી આપીશ, 2 3 અહીંયા આપીશ, 4 5 6. આ રીતે ગ્વાનિનમાં પણ આપીશ. તો ગ્વાનિનમાં જે 6 નંબર હશે ને એક કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન મારો આવેલો હશે. જ્યારે એડિનિનની હું વાત કરું તો એડિનમાં છઠ્ઠા સ્થાને NH2 ગ્રુપ આવેલું હશે, NH2 ગ્રુપ આવેલું છે, બરોબર. એમિનો ગ્રુપ છઠ્ઠા સ્થાને એડેનિનમાં આવેલું હશે, બરોબર. અને જે આ નાઇટ્રોજનની વેલેન્સી ઘટે છે અહીંયા તો એક ડબલ બોન્ડ હશે. એ રીતે અહીંયા પણ જોઈ લેવાનું, જ્યાં વેલેન્સી ઘટતી હોય ત્યાં ડબલ. સર આ અહીંયા વચ્ચે અરે ભાઈ અહીંયા ડબલ બોન્ડ આવી જશે, અહીંયા પણ ડબલ બોન્ડ આવી જશે. 1 2 3 ઓકે, ડબલ બોન્ડ આવી ગયો સર. વચ્ચે ડબલ બોન્ડ આવી ગયો. અહીંયા NH2 ગ્રુપ આવી ગયું. 1 2 3 આ 4 5 6. 6 સ્થાન ઉપર NH2 ગ્રુપ આવી ગયું, બરોબર. અને આ મારી કઈ રિંગ બની ગઈ? ઇમિડાઝોલ રિંગ બની ગઈ. અહીંયા પણ ઇમિડાઝોલ રિંગ બની ગઈ છે, બરોબર. તો સર આ બી તો ભાઈ સરખા જ લાગે છે, પણ આમાં જે 1 2 3 4 5 અને આ 6 સ્થાન ઉપર કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, પછી આ 5 નંબર રિંગમાં 7 8 અને 9. તો આમાં જે બીજું સ્થાન છે સર, ગ્વાનિનમાં બીજા સ્થાન ઉપર NH2 ગ્રુપ આવેલું હશે, NH2 એમિનો ગ્રુપ બીજા સ્થાન ઉપર આવેલું હશે ગ્વાનિનમાં, બરોબર. તો આ પ્રકારમાં આ રીતે જોઈએ તો નાઇટ્રોજન બેઝ ની આખી મેં તમને ડિસ્ક્રિપ્ટિવ માહિતી આપી દીધી છે, બરોબર. કઈ રીતે બનાવવાનું? તો નાઇટ્રોજન બેઝની વાત હોય તો એક રિંગ જોવાની, ટાઈપ્સ ઓફ રિંગ જોવાનો છે તમારે કે કયા પ્રકારની રિંગ આવેલી છે, 5 મેમ્બર રિંગ આવેલી છે કે 6 મેમ્બર રિંગ આવેલી જોઈ લેવાનું, બરોબર. તો સર આને આધારે મને ખબર પડી ગઈ કે નાઇટ્રોજન ક્યાં ક્યાં આવેલો છે. તો કે એડેનિનમાં નાઇટ્રોજન પહેલા સ્થાન ઉપર એટલે કે ફર્સ્ટ, ત્રીજા સ્થાન ઉપર થર્ડ, એક 7મા સ્થાન પર છે એટલે કે 7th, અને 9મા સ્થાન ઉપર છે, બરાબર, એટલે 9th. તો
તો આની ઉપરથી આપણે કહી શકીએ કે આ જે બેઝ છે એ નાઇટ્રોજન ધરાવતા બેઝ છે. એક વસ્તુ કહી દો હજી વધુ. બેઝમાં જે આરએનએ છે ભાઈ મારું, આ જે મેં કીધું ડીએનએ માં હતું, ડીએનએ ની વાત કરી હતી ભાઈ, પણ જ્યારે હું આરએનએ ની વાત કરીશ, બરોબર, આરએનએ માં શું આવશે તો કે આરએનએ માં છે થાઇમિન નહીં હોય, આરએનએ માં યુરેસિલ હશે. શું હશે? આરએનએ માં યુરેસિલ આવેલો હશે ભાઈ. જ્યારે ડીએનએ હશે તો શું હશે? થાઇમિન આવેલો હશે. આ બેનો આ ડિફરન્સ યાદ રાખવા જેવો છે. આ ડિફરન્સ યાદ રાખવાનો છે ભાઈ. ત્યારબાદ પેલું શર્કરા જોઈ લીધી, પછી બેઝ જોઈ લીધી. હવે થર્ડ વન જે ડીએનએ નો પ્રકાર છે, બરોબર. ડીએનએ નું ત્રીજું જે છે એ મેં શું કીધું હતું? ત્રીજી પ્રોડક્ટ મને ફોસ્ફરિક એસિડ મળ્યું હતું. ફોસ્ફરિક એસિડ થર્ડ વન છે એ કયું છે? ફોસ્ફરિક એસિડ. ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડનું સૂત્ર શું છે ભાઈ? H3PO4 છે. H3PO4. અરે જ્યારે પણ તમને ફોસ્ફરસ સેન્ટર એટમ તરીકે મળે, એટલે એક વસ્તુ તમે યાદ રાખી લો કે ફોસ્ફરસ સેન્ટર એટમ તરીકે જ્યારે તમારે એનું બંધારણ બનાવવાનું હોય તો ફોસ્ફરસને હંમેશા એક ડબલ બોન્ડ તો બનાવે જ. ફોસ્ફરસ શું કરે? ફોસ્ફરસ જે મારો હશે એ સેન્ટર એટમ તરીકે હશે તો ફોસ્ફરસ હંમેશા એક તો ડબલ બોન્ડ બનાવે જ. આ બનાવી નાખ્યો. પણ સર આનું સૂત્રમાં શું કહે છે? હાઇડ્રોજન 3 છે, ઓક્સિજન કેટલા છે? 4 છે. હાઇડ્રોજન તો ડબલ બોન્ડ બનાવે નહીં, તમને અને મને બધાને ખબર છે. તો ઓક્સિજન છે એક ડબલ બોન્ડ બનાવી શકે તો બનાવી નાખ્યો. ઓક્સિજન એક ડબલ બોન્ડ બનાવી નાખ્યો. અને ત્યાર પછી હવે જોવાનું કેટલા ઓક્સિજન વધ્યા અહીંયા જો 4 ઓક્સિજનમાંથી એક ઓક્સિજન ડબલ બોન્ડ બનાવી નાખ્યો તો 3 ઓક્સિજન વધ્યા. એનું હું જોડી દઉં છું. આ મારા 3 ઓક્સિજન, O માઇનસ, આ બીજો ઓક્સિજન O માઇનસ, અને આ ત્રીજો ઓક્સિજન O માઇનસ હશે પેલા. અરે સર હાઇડ્રોજન તો છે 3. અરે ઓક્સિજનની વાત કરી પણ સાથે સાથે હાઇડ્રોજન તો 3 આવેલા છે. યસ, તો હાઇડ્રોજન અહીંયા જોડાઈ જશે અને હવે આનો આ ચાર્જ છે શું થશે? ખતમ થઈ જવાનો છે ચાર્જ. તો અહીંયા 3 OH ગ્રુપ, અહીંયા હાઇડ્રોજન હશે અને અહીંયા હાઇડ્રોજન હશે. આ જે બન્યું એ ફોસ્ફરિક એસિડની મેં તમને વાત કરી. ફોસ્ફરિક એસિડ, બરોબર. ફોસ્ફરિક એસિડની વાત કરી. ફોસ્ફરિક એસિડ અને હજી એક ફોસ્ફરિક એસિડ પછી શર્કરાની વાત કરવી છે આપણે. શર્કરા કેટલા પ્રકારની હોય? શર્કરા પેલું અને આ શું હતું ભાઈ? આ બીજું હતું ભાઈ, ત્રીજું નહોતું. ફોસ્ફરિક એસિડ પછી હજી મારે એક વાત કરી. બીજી એક પ્રોડક્ટ મળી હતી આપણે, શર્કરા મળી હતી ભાઈ. શર્કરા મને મળી હતી. શર્કરાની વાત કરી દો સર. સુગર. તો સુગર જે છે એક સુગર પણ બે પ્રકારની હોય છે. એક ડીએનએ માં આવેલી સુગર અને એક આરએનએ માં આવેલી સુગર આપણે જોવી પડે. તો શર્કરા જે હતી સુગર છે. અરે ભાઈ સુગર જે છે એ બે પ્રકારની છે સરે કીધું છે ભાઈ. એક કઈ છે? એક DNA પ્રકારની સુગર છે અને RNA માં આવેલી સુગર જે છે. એક DNA માં આવેલી સુગર છે અને બીજી જે સુગર છે એ RNA માં આવેલી સુગર છે. અને આ જે બી રિંગ હોય એમાં એક 5 મેમ્બર ધરાવતી આ રીતે સાયક્લિક રિંગ આવેલી હોય છે. એમાં 4 કે આ રીતે જોડાયેલું હોય છે, બરોબર. આ રીતે મારે એક અહીંયા CH2
ઓક્સિજન અહીંયા આવેલો હશે અને એની સાથે અહીંયા મારા OH ગ્રુપ, અહીંયા OH ગ્રુપ, બરોબર. અહીંયા શું હશે? હાઇડ્રોજન હશે, અહીંયા હાઇડ્રોજન હશે અને હાઇડ્રોજન આ રીતે આવેલા હશે. આને હું શું કહીશ? બે OH ગ્રુપ ક્યાં છે? બે OH ગ્રુપ સેમ સાઈડ છે સર. અરે સેમ સાઈડ હોય તો આને DNA નો કહેવાય સર. આને હું શું કહેવાય? RNA કહેવાય. જ્યારે પણ સેમ સાઈડ આવેલા હોય તો એને RNA કહીશું ભાઈ. RNA છે. અને અહીંયા શું આવશે સર? DNA જ્યારે પણ આવે, DNA માં જે અમારા OH ગ્રુપનું સ્થાન હશે, બરોબર. DNA ની વાત કરું છું ભાઈ હું. DNA ની હું વાત કરું તો એમાં પણ આ 6 મેમ્બર રિંગ ધરાવતું સ્ટ્રક્ચર આવેલું હશે, 5 મેમ્બર રિંગ ધરાવતી રિંગ આવેલી હશે. યસ. અહીંયા પણ આવી રીતે હશે સર. અહીંયા ઉપર શું હશે સર? ઉપર OH ગ્રુપ હશે જ ભાઈ. અહીંયા OH ગ્રુપ હશે, આમાં બી અહીંયા OH ગ્રુપ હશે કે તો સર ડિફરન્સ શું હશે? સેમ લાઇકેટ આવશે. ડિફરન્સ એક વસ્તુ તમારે જોવાનું છે કે અહીંયા OH ગ્રુપ નીચે છે, બરોબર. અહીંયા OH ગ્રુપ છે, એની જગ્યાએ અહીંયા શું આવશે? અહીંયા બંને હાઇડ્રોજન આવશે ભાઈ. અહીંયા શું આવશે? હાઇડ્રોજન. અહીંયા બી હાઇડ્રોજન. અહીંયા CH2OH. અહીંયા શું હશે ભાઈ? હાઇડ્રોજન નીચે હશે કે સેમ લાઈક ડેટ કીધું છે એટલે અહીંયા OH ગ્રુપ હતું ઈમાન, અહીંયા હાઇડ્રોજન ઈમાન, અહીંયા OH ગ્રુપ, બરાબર. આ રીતે મારા બેઝ જે છે, સોરી શર્કરા જે છે એ બે પ્રકારની શર્કરા આ રીતે આવેલી હોય છે. આ રીતે શર્કરાના ડિફરન્સ શું જોવાનું છે? એક તો અહીંયા OH ગ્રુપ અહીંયા આવેલો છે, જ્યારે અહીંયા શું આવેલું છે? અહીંયા OH ગ્રુપ આવેલો નથી. અહીંયા કયો ગ્રુપ આવેલો છે ભાઈ? હાઇડ્રોજન જોડાયેલો છે ભાઈ. અને આની ઉપરથી મને ખબર પડે કે શું છે? એક RNA શર્કરા મળશે, એટલે કે RNA સુગર, અને એક DNA સુગરનો ડિફરન્સ જોવાનો છે, બરાબર. આનું જે સ્ટીરિયો કેમિસ્ટ્રી જોવું હોય ભાઈ, તમારે સ્ટીરિયો કેમિસ્ટ્રી જોવું હોય તો આ જે ગ્રુપ છે ભાઈ, આ બે ગ્રુપ જે મારા છે ભાઈ, આ બે ગ્રુપ છે ક્યાં છે ભાઈ? અરે ભાઈ એનું સ્ટીરિયો કેમિસ્ટ્રી જોવું હોય તો આ રીતે હશે ભાઈ. આ મારું ઓક્સિજન, આ રીતે હશે એનું સ્ટીરિયો કેમિસ્ટ્રીમાં જે આ રિંગ હશે એવી રીતે છે ભાઈ. આમાં જે અમારું બોન્ડ હશે OH ગ્રુપ ક્યાં હશે ભાઈ? ડેશથી જોડાયેલા હશે. આ બીજો મારો OH ગ્રુપ હશે એ પણ ડેશથી જોડાયેલો હશે. આ રીતે સ્ટીરિયો કેમિસ્ટ્રી તમારે જોવું. બાકી સેમ લાઈક ડેટા જે હશે OH ગ્રુપ અહીંયા હતું એ, બરોબર. અહીંયા જે હતું એ હાઇડ્રોજન હતો એમાં. અહીંયા પણ એક હાઇડ્રોજન હોવો જોઈએ. જ્યાં બી કાંઈ ન લખ્યું હાઇડ્રોજન છે ભાઈ, જોઈ લો હાઇડ્રોજન હશે, બરોબર ને. હાઇડ્રોજન અહીંયા નીચે સર, અહીંયા પણ હાઇડ્રોજન હશે જ ભાઈ. હાઇડ્રોજન હશે, અહીંયા હાઇડ્રોજન છે, હાઇડ્રોજન બરોબર રેડી છે. અહીંયા હાઇડ્રોજન છે, યસ. બધી જ હાઇડ્રોજન જોઈ લેવાના, કંઈ ઘટે છે કે નહીં, બરોબર. તો આ રીતે સ્ટીરિયો કેમિસ્ટ્રી જોવું હોય તો જોઈ શકાય. CH2OH. પણ એક વસ્તુ અહીંયા છે સર, આ જે CH2OH છે એ રિંગનો ભાગ છે નહીં. આ જે મારો OH2 છે શું છે? રિંગનો ભાગ નથી, બરોબર. તો આ રીતે DNA નું આપણે જોયું છે, બરોબર. DNA નું વાત આપણે થઈ ગઈ છે. 3 પ્રકાર કીધા. એક સુગર કીધું, ત્યાર પછી સુગર પછી એક ફોસ્ફરિક એસિડ જોયું અને બેઝના પ્રકાર જોયા, બરોબર. આગળ આપણે વધુ પછી નેક્સ્ટ વિડીયોમાં હું તમને વધુ બીજી ડિસ્ક્રિપ્ટિવ માહિતી આપીશ, બરોબર. આ રીતના ક્વેશ્ચન નેટ, ગેટ અને સ્લેટમાં આ રીતના ક્વેશ્ચન આવે જ છે. 100% તમને એક ક્વેશ્ચન નેટ, ગેટ, સ્લેટ કોઈ પણ તમે ઇન્ડસ્ટ્રી લેવલની એક્ઝામ આપો હોય, બરોબર, ત્યારે આ પ્રકારના ક્વેશ્ચન તમને મળતા હોય છે. એટલે આ નેટ, ગેટ અને સ્લેટ એક્ઝામ માટે વેરી IMP છે. એટલે વ્યવસ્થિત રીતે તમારે આનો અભ્યાસ કરવાનો છે. તો હવે ન્યૂ લેક્ચરમાં હું તમને વધુ માહિતી આપીશ. એમાં આપણે વૈશ્લેષિક પુરાવાને આધારે એડિનિનનું બંધારણ આપણે સાબિત કરશું. તો તમને મારો લેક્ચર કેવો લાગ્યો, બરાબર, કોમેન્ટમાં લખો. કોઈ પણ જરૂરી સૂચન હોય તો કોમેન્ટમાં લખી શકો છો અને લાઈક કરી દેવાનું છે, બરાબર. અને કોઈ પણ તમારું મનગમતું યુનિટ હોય તો મને કહો, હું એના માટે પણ એક તમારા માટે લેક્ચર બનાવીશ, બરાબર. તો થેન્ક યુ સો મચ. અને એકવાર લાઈક આપી દેવાનું છે અને ફરજિયાત તમારે એકવાર આ યુનિટ વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું છે, બરાબર. તો આ રીતે તમને હવે ખબર પડી ગઈ છે, બરાબર. તો નેક્સ્ટ વિડીયોમાં મારું સર લઈને આવી રહ્યા છે એડિનો સાઇનનું વૈશ્લેષિક પુરાવા સાથે હું આવીશ. થેન્ક યુ સો મચ.